નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ. ધોરણ 9 વિષય વિજ્ઞાન, પ્રથમ પ્રકરણ આપણી આસપાસમાં દ્રવ્ય. આપણે પ્રથમ તાસની અંદર દ્રવ્ય કોને કહેવાય એ સમજ આપણે મેળવી. ત્યારબાદ દ્રવ્યનો ભૌતિક સ્વભાવ આપણે સમજ્યા હતા અને એમાં છેલ્લે આપણે બે પ્રવૃત્તિઓ જોઈ હતી. આજે આપણે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ ભણવાની છે. કેરેક્ટરિસ્ટિક ઓફ પાર્ટિકલ્સ ઓફ મેટર. તો દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓમાં પ્રથમ લાક્ષણિકતા છે એ તો આપણે પ્રથમ તાસની અંદર જે આપણે બે પ્રવૃત્તિઓ જે જોઈ એના આધારે આપણે પ્રથમ લાક્ષણિકતા આપણે કહી શકીએ. જેવી કે દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે અને દ્રવ્યના કણો વચ્ચે સૂક્ષ્મ અવકાશ રહેલો હોય છે. આ પ્રથમ લાક્ષણિકતા આપણે બંને પ્રવૃત્તિ જે આપણે ગયા પ્રથમ તાસની અંદર જોઈ ગયા એના આધારે આપણે કહી શકીએ. એક વખત ફરી એ પ્રવૃત્તિનું પુનરાવર્તન તમને કરી દઉં તો એમાં એક પ્રવૃત્તિ આપણે જોઈ હતી કે ખાંડ અને મીઠું, ખાંડ કે મીઠું એને આપણે પાણીમાં નાખી અને હલાવીએ સળિયા વડે, કાચના સળિયા વડે. બીકરમાં એક પાણી ભરેલું, એમાં આપણે ખાંડ કે મીઠું નાખેલું, કાચના સળિયા વડે હલાવીએ તો એ ખાંડ કે મીઠાનું શું થાય છે પાણીની અંદર. તો એ પ્રવૃત્તિ જે આપણે જોઈ હતી તો એના અવલોકનમાં આપણે જોયું કે ખાંડ કે મીઠું છે એ પાણીમાં અદૃશ્ય થઈ જાય છે, એટલે કે ઓગળી જાય છે. તો આ ઓગળવાની જે ક્રિયા છે એ આપણે કઈ રીતે સમજ્યા? તો કે ખાંડ કે મીઠું જે દ્રવ્ય છે એ પાણીમાં નાખવાથી એનું સૂક્ષ્મ કણોમાં વિભાજન થાય છે અને એ સૂક્ષ્મ કણો એ પાણીના સૂક્ષ્મ કણો વચ્ચેની જગ્યામાં વેચાઈ જાય છે, ગોઠવાઈ જાય છે. તો આના આધારે આપણે કહી શકીએ કે દ્રવ્ય સૂક્ષ્મ કણોનું બનેલું છે અને દ્રવ્યના કણો વચ્ચે સૂક્ષ્મ અવકાશ રહેલો હોય છે. એવી જ બીજી પ્રવૃત્તિ આપણે એ તાસમાં આપણે જોઈ હતી. પોટેશિયમ પરમેંગેનેટનું આપણે દ્રાવણ બનાવ્યું, પછી એનું આપણે 5 બીકર દ્વારા મંદન કર્યું. તો એના આધારે આપણે એ તારણ કાઢી શક્યા કે દ્રવ્યના કણો છે અતિ સૂક્ષ્મ હોય છે, જે આપણી કલ્પના બહાર હોય છે. એટલા અતિ સૂક્ષ્મ કણોનું દ્રવ્ય છે એ બનેલું હોય છે. તો આ બંને પ્રવૃત્તિઓ દ્વારા આપણે પ્રથમ કેરેક્ટરિસ્ટિક આપણે દ્રવ્યની કહી શકીએ કે દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે અને એમના સૂક્ષ્મ કણો વચ્ચે અવકાશ રહેલો હોય છે. તો આ પ્રથમ લાક્ષણિકતા જે તમને અહીંયા સ્ક્રીન ઉપર જોવા નથી મળતી, પરંતુ એ ગયા તાસની બંને પ્રવૃત્તિના આધારે એ પહેલી લાક્ષણિકતા આપણે કહી શકીએ. ત્યારબાદ બીજી લાક્ષણિકતાની વાત કરીએ તો દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, એટલે કે તે ગતિજ ઉર્જા ધરાવે છે. એ આપણે સ્ક્રીન ઉપર પહેલી જે લાક્ષણિકતા જે આપણને જોવા મળે છે એ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ ને એ એક પ્રવૃત્તિ પણ તમારી પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે. દાખલા તરીકે ઓરડાની અંદર કોઈ એક અગરબત્તી સળગાવ્યા વગરની હોય તો એની સુગંધ લેવા માટે એની નજીક આપણે જવું પડે છે. પણ એ જ અગરબત્તીને જો સળગાવવામાં આવે તો એની સુગંધ આખા ઓરડામાં છે એ પ્રસરી જાય છે. તો એનું કારણ શું? તો કે એ અગરબત્તી જે દ્રવ્ય છે એને સળગાવવાથી એ દ્રવ્યના કણો છે એ ગતિશીલ એનો સ્વભાવ હોવાથી એ પ્રસરણ પામે છે. હવાની અંદર એ પ્રસરણ પામી અને ચારો તરફ ફેલાય છે. તો આ રીતે દ્રવ્યના કણો છે એ ગતિશીલ હોય છે. એ આપણે આ પ્રવૃત્તિ દ્વારા, આ ઉદાહરણ દ્વારા સમજી શકીએ. એવું જ એક બીજું વ્યવહારિક ઉદાહરણ દ્વારા પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે રસોડાની અંદર કોઈ પણ રાંધેલો જે ખોરાક છે જો એ ઠંડો પડી ગયો હોય તો એની જે વાસ છે, એની જે સોડમ છે એ આપણે ખૂબ જ નજીકથી આવશે, દૂર સુધી એની સોડમ આવશે નહીં. પરંતુ જો એ ખોરાક ગરમ હોય તો એની સોડમ છે, એની જે સુગંધ છે, વાસ જે છે એ દૂર સુધી આપણને આવશે. કારણ કે દ્રવ્યના જે કણો છે એનો જે સ્વભાવ છે એ ગતિશીલ સ્વભાવ છે, એટલે એ પ્રસરણ પામીને દૂર સુધી ફેલાઈ શકતા હોય છે અને એટલે કે એ ગતિજ ઉર્જા છે એ ધરાવે છે.
ત્યાર પછી બીજી એક લાક્ષણિકતા તમને એની નીચે સ્ક્રીન ઉપર જોવા મળે છે. તાપમાન વધતા કણોની ગતિજ ઉર્જા છે એ વધે છે. એટલે કે ટેમ્પરેચર જો વધારવામાં આવે તો દ્રવ્યના કણોની ગતિ ઉર્જામાં શું ફરક પડે, એ એક પ્રવૃત્તિ જે છે એ આપણે જોવાની છે. એમાં આપણે 2 બીકર લેશું. બંને બીકરમાં આપણે પાણી ભરેલું હશે. એકમાં ઠંડુ પાણી અને એકમાં ગરમ પાણી, અને બંનેની અંદર શાહીનું ટીપું આપણે નાખશું. તો એમાં પ્રસરણની જે ક્રિયા થાય છે, જે દ્રવ્યના પ્રવાહી પાણીની અંદર જે શાહી એક અન્ય દ્રવ્ય છે એના પ્રસરણની ક્રિયામાં શું ફરક જોવા મળે છે એ અવલોકન આપણે અહીંયા જોવાનું છે. અહીંયા તમે જોઈ શકો આ 2 ગ્લાસ છે. એક કોલ્ડ લખેલું છે, ઠંડુ પાણી છે. હોટ લખેલું છે, એ ગરમ પાણી છે. હવે એમાં સાય, આપણી જે સ્કેચ પેન હોય છે કલર, એની સાય તમને એમાં ઉમેરવામાં બતાવેલી છે. બ્લુ કલરની સાય ઉમેરે છે. પહેલાં ઠંડા પાણીમાં ઉમેરી, હવે ગરમ પાણીની અંદર ઉમેરે છે. તો તમે જોઈ શકો છો કે ઠંડા પાણીની અંદર જે સાયનું જે પ્રસરણ છે એ ધીમે થાય છે. એટલે કે એનો જે ગતિશીલ સ્વભાવ છે એ ધીમો જોવા મળે છે. જ્યારે ગરમ પાણીની અંદર એ સાયના ટીપાના પ્રસરણની ક્રિયા છે એ ઝડપથી જોવા મળે છે. એટલે એની ગતિ ઉર્જા વધી જાય છે, તરત જ એ પ્રસરણ પામી જાય છે. તો આ પ્રમાણે તાપમાનની અસર જે છે એ આપણને અહીંયા જોવા મળે છે. તો અહીંયા આ જે લાક્ષણિકતા છે દ્રવ્યના કણોની, તાપમાન વધતા કણોની ગતિજ ઉર્જા છે એ વધે છે. એવી જ એક બીજી લાક્ષણિકતાની પણ આપણે વાત કરવી છે કે પ્રસરણની જે ક્રિયા છે, કોઈ પણ પ્રવાહી દ્રવ્યની અંદર કોઈ અન્ય દ્રવ્ય જ્યારે પ્રસરણ પામે છે તો એ ઘનતા ઉપર પણ આધાર રાખે છે. દાખલા તરીકે 2 બીકર લઈએ, 2 બીકરમાં આપણે પાણી લઈએ અને એકમાં આપણે મધનું ટીપું આપણે નાખીએ અને એકમાં આપણે શાહીનું ટીપું નાખીએ, તો બંનેમાં પ્રસરણની ક્રિયામાં શું ફરક આપણને જોવા મળે છે એ પણ એક પ્રવૃત્તિ દ્વારા આપણે સમજીએ. તો અહીંયા તમને 2 જે ગ્લાસ બતાવ્યા છે બંનેમાં સમાન પ્રકારનું પાણી ભરેલું છે. એકમાં મધ નાખવામાં આવે છે અને એકમાં શાહીનું ટીપું નાખવામાં આવે છે. તો શું અવલોકન આપણને જોવા મળે છે? તો તમે જોઈ શકો છો કે જેમાં મધ નાખવામાં આવે છે એમાં આપણે જોઈ શકીએ કે મધનું ટીપું સીધું જ તળિયે છે એ સેટલ થઈ જાય છે. જ્યારે શાહીનું ટીપું છે એ ધીમે ધીમે એ પાણીની અંદર પ્રસરણ પામીને આખા પાત્રની અંદર પ્રવાહી પાણીની અંદર ફેલાય છે, પ્રસરણ પામી જાય છે. તો અહીંયા આ ફરક જે છે આપણને જોવા મળે છે. તો આ ફરક જે જોવા મળે છે કે શાહીનું ટીપું ઝડપથી પ્રસરણ પામે છે, જ્યારે મધનું ટીપું એટલી ઝડપથી પાણીની અંદર પ્રસરણ પામી શકતું નથી. તો એના પાછળનું કારણ એ છે કે મધ છે એની ઘનતા શાહી જે દ્રવ્ય છે એના કરતાં મધ દ્રવ્યની ઘનતા વધારે છે. પરિણામે મધ છે અમુક દિવસો પછી લાંબો સમય સુધી આપણે રાખી મૂકીએ તો એનો જે પ્રસરણ છે એ આપણને પાણીની અંદર થતું જોવા મળે. જ્યારે શાહીનું જે પ્રસરણ છે એ થોડાક જ કલાકો કે મિનિટોની અંદર આપણને એ જોવા મળે છે. તો આ રીતે આપણે અહીંયા આ પણ એક પ્રસરણની જે ક્રિયા છે દ્રવ્યની અંદર જોવા મળે છે. તો આ એક કેરેક્ટરિસ્ટિક પણ આપણે લખી શકીએ જે તમને અહીંયા બતાવેલી નથી, પરંતુ તમે એ લખી શકો છો. તો અહીંયા પ્રસરણની ક્રિયા એટલે શું એ આપણે સમજી લેવું પડે છે કે કોઈ પણ 2 દ્રવ્યોને જો ભેગા કરવામાં આવે તો જો એ બંને દ્રવ્યોનો આપમેળે એકબીજામાં આંતરમિશ્ર થવાનો જે ગુણધર્મ છે એને પ્રસરણની ક્રિયા કહેવામાં આવે છે. ત્યાર પછીની જે લાક્ષણિકતા છે કે દ્રવ્યના કણો છે એ એકબીજાને આકર્ષે છે. તો આ લાક્ષણિકતાને આપણે સમજીએ તો એમ એક વ્યવહારિક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. દાખલા તરીકે એક લોખંડનો ટુકડો હોય અને એક કોઈ પણ ચોક લઈએ આપણે, લખવાનો ચોક, એ પણ એક દ્રવ્ય છે. તો આ બંને ટુકડા ઉપર હથોડી વડે આપણે એને પ્રહાર કરીએ તો લોખંડના ટુકડા ઉપર હથોડીના પ્રહારની અસર જોવા નથી મળતી. જ્યારે ચોકનો જે ટુકડો છે એના ઉપર લોખંડની જે હથોડી દ્વારા પ્રહાર થાય છે તો ચોકના ટુકડા થઈ જાય છે, એ ભાંગી જાય છે, તૂટી જાય છે.
તો આ જે પ્રવૃત્તિની વાત આપણે જે કરી છે એના આધારે આપણે તારણ કાઢી શકીએ કે લોખંડનું જે દ્રવ્ય છે કે એમાં જે સૂક્ષ્મ કણો છે એમની વચ્ચે આકર્ષણ વધુ છે. એની સરખામણીએ જે ચોક જે છે, લખવાનો ચોક જે છે, એ જે દ્રવ્ય છે એના જે સૂક્ષ્મ કણો છે એમની વચ્ચે આકર્ષણ ઓછું છે. એટલે હથોડી વડે જે પ્રહાર કરવામાં આવ્યો તો લોખંડના ટુકડા ઉપર એની અસર જોવા મળતી નથી, કારણ કે ત્યાં સૂક્ષ્મ કણો વચ્ચે આકર્ષણ પ્રબળ છે. જ્યારે ચોકના ટુકડા ઉપર એ હથોડીના પ્રહારની અસર જોવા મળી, જેને લીધે ચોકના ટુકડા થઈ ગયા, ભાંગી જાય છે. તો એનું કારણ એ છે કે લોખંડની સરખામણીએ ચોકના દ્રવ્યની અંદર સૂક્ષ્મ કણો વચ્ચે આકર્ષણ બળ ઓછું છે, પણ આકર્ષણ બળ હોય છે ખરું. તો આ રીતે કોઈ પણ દ્રવ્ય હોય તો એ જે સૂક્ષ્મ કણોનું બનેલું હોય તો એમની વચ્ચે આકર્ષણ બળ રહેલું હોય છે. તો આ પણ એક કેરેક્ટરિસ્ટિક એટલે કે લાક્ષણિકતા આપણે દ્રવ્યના કણોની જોવા મળે છે. અને છેલ્લી જે લાક્ષણિકતા છે કે દ્રવ્યના જે કણો છે એ નિશ્ચિત દળ ધરાવે છે. દાખલા તરીકે પાણી છે, તો પાણી એક દ્રવ્ય છે, તો પાણીનું એક સૂક્ષ્મ કણ એટલે કે એનો એક મોલેક્યુલ એટલે કે રાસાયણિક ભાષાની અંદર આપણે કેવું હોય તો H2O, તો એનું એક નિશ્ચિત દળ હોય છે. તો એ આપણે ગણતરી કરવું હોય તો હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનના 1 પરમાણુનું આપણે પરમાણવીય દળનો સરવાળો કરીએ તો કુલ 18 એટોમિક માસ યુનિટ થાય છે. તો પાણીના એક સૂક્ષ્મ કણ જે છે H2O એનું એક નિશ્ચિત દળ છે 18 એટોમિક માસ યુનિટ, 18 AMU. આવી રીતે કોઈ પણ દ્રવ્ય હોય તો એનું એક ચોક્કસ નિશ્ચિત દળ હોય છે. તો એટલી જે લાક્ષણિકતાઓ છે જે આપણે ઉદાહરણ દ્વારા અને પ્રવૃત્તિ દ્વારા આપણે સમજ્યા. તો આ દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો તો અહીંયા જે તમને આપેલી છે એ બધી જણાવી શકો તમે, અને સાથે સાથે મેં વધારાની એક લાક્ષણિકતા જે પહેલી કીધેલી એ પણ તમે અહીંયા જણાવી શકો કે દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે અને કણો વચ્ચે સૂક્ષ્મ અવકાશ રહેલો હોય છે. સાથે સાથે પ્રસરણની ક્રિયાની પણ અહીંયા વાત કરી છે. તો કે પ્રસરણ કોને કહેવાય એ આપણે અહીંયા છઠ્ઠો જે મુદ્દો છે એમાં તમને વ્યાખ્યા આપેલી છે, સ્ક્રીન ઉપર જોવા મળે છે. 2 જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્ર થવાની જે ઘટના છે એને પ્રસરણ કહેવામાં આવે છે. અને તાપમાન વધે તો પ્રસરણની ક્રિયા ઝડપી બને છે, જે આપણે હમણાં પ્રવૃત્તિ દ્વારા જોયું કે એક ઠંડુ પાણી અને ગરમ પાણીની અંદર સાઈનું જે ટીપું જે છે નાખવામાં આવે તો ગરમ પાણીમાં સાઈના ટીપાનું પ્રસરણ ખૂબ જ ઝડપથી થાય છે, ઠંડા પાણીમાં ખૂબ જ ધીમેથી જોવા મળે છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ છીએ. હવે પછીનો જે મુદ્દો છે દ્રવ્યની અવસ્થાઓ, સ્ટેટ્સ ઓફ મેટર. તો અહીંયા જે તમને પોઈન્ટ આપેલો છે કે દ્રવ્યની અવસ્થાઓ શા માટે ઉદ્ભવે છે, દ્રવ્ય અવસ્થાના પ્રકાર જણાવી દરેક અવસ્થાના 3 ઉદાહરણ આપો. તો દ્રવ્યની અવસ્થા શા માટે ઉદ્ભવે છે એની આપણે અંતમાં આપણે એની વાત કરશું. સૌથી પહેલાં આપણે દ્રવ્યના અવસ્થાના પ્રકારની વાત કરીએ. તો દ્રવ્યના મુખ્ય 5 પ્રકાર છે, પણ આપણે આ પ્રકરણની અંદર માત્ર 3 પ્રકારની જ મુખ્ય 3 પ્રકારની જ વાત કરવામાં આવી છે. તો દ્રવ્યની જે 3 અવસ્થાઓ છે એ કઈ કઈ છે જે તમને અહીંયા સ્ક્રીન ઉપર બતાવેલી છે? ઘન, પ્રવાહી અને વાયુ. અંગ્રેજીમાં આપણે કેવું હોય તો ઘન એટલે કે સોલિડ, પ્રવાહી એટલે કે લિક્વિડ અને વાયુ એટલે કે ગેસ. તો આ મુખ્ય 3 અવસ્થાનો અભ્યાસ આપણે કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી આજુબાજુ આપણે નજર કરીએ તો આ 3 અવસ્થાઓ દ્રવ્યની આપણે ચારો તરફ જોવા મળી શકે છે. એમાં અહીંયા અમુક ઉદાહરણો તમને આપેલા છે, જેવા કે ઘન દ્રવ્યના અમુક ઉદાહરણો તરીકે 3 ઉદાહરણ તમને આપ્યા: તાંબુ, લોખંડ, બરફ. આ સિવાય આપણે ઉદાહરણો અન્ય આપવા હોય તો આપણી આજુબાજુ તમે જે ચીજ વસ્તુઓ જોશો એમાંથી તમે ઘણા ઉદાહરણો તમને જોવા મળી શકે ઘન દ્રવ્યના, જેવા કે ખુરશી છે, ટેબલ છે, ફ્રીજ છે, કમ્પ્યુટર છે, પંખો છે વગેરે. આ દરેક એક ઘન દ્રવ્ય છે. એવી જ રીતે પ્રવાહી દ્રવ્યના તમને અહીંયા 3 ઉદાહરણ આપેલા છે: પાણી, પેટ્રોલ, આલ્કોહોલ.
આ ત્રણ સિવાય અન્ય ઉદાહરણો પણ તમે હજુ આપી શકો તમારી આજુબાજુ જોવા મળતા, જેવા કે ખાવાનું જે તેલ હોય છે એ તેલ છે, જ્યુસ હોય છે, દૂધ છે, આવા અનેક પ્રવાહી દ્રવ્યના પણ તમે ઉદાહરણો આપી શકો છો. અને ત્રીજું જે અવસ્થા છે દ્રવ્યની એ છે વાયુ અવસ્થા. તો એના પણ તમને અહીંયા ત્રણ ઉદાહરણો આપેલા છે. એમાં હવા જુદા જુદા વાયુનું મિશ્રણ છે, એ વાયુ સ્વરૂપનું દ્રવ્ય છે. એની અંદર અન્ય વાયુઓ જે છે એ અલગ વાયુ તરીકે ઉદાહરણ આપ્યા છે, નાઇટ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ. આ સિવાય પણ અન્ય વાયુ પદાર્થો વાયુ દ્રવ્યના ઉદાહરણો તમે આપી શકો. કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, હાઇડ્રોજન વાયુ છે, હિલિયમ વાયુ છે વગેરે. આવા વાયુઓના પણ તમે ઉદાહરણો આપી શકો છો. તો આપણે આજે દ્રવ્યની જે અવસ્થાઓ છે એના ભૌતિક ગુણધર્મોનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એમાં તમને અહીંયા જે એ ત્રણેય જે દ્રવ્ય છે એને એક એનિમેશન રૂપે આકૃતિ આપેલી છે. એક ચંબુ છે કાચનો, પહેલો જે કાચનો ચંબુ છે, રબરનું બૂચ એમાં રાખેલું છે. એની અંદર તમને એક જે દ્રવ્ય બતાવવામાં આવ્યું છે એ ઘન દ્રવ્ય તમને બતાવવામાં આવ્યું છે. વચ્ચેનો જે કોનિકલ ફ્લાસ્ક જે છે એ કોનિકલ ફ્લાસ્ક, આ જે આકારનો જે પાત્ર છે પ્રયોગશાળાની અંદર એને કોનિકલ ફ્લાસ્ક કહેવામાં આવે. એની અંદર જે દ્રવ્ય ભરેલું છે એ તમે અનુમાન કરી શકો કે એ પ્રવાહી દ્રવ્ય છે. એવી જ રીતે છેલ્લો જે કોનિકલ ફ્લાસ્ક જે છે એમાં જે દ્રવ્ય ભરેલું છે એ વાયુ સ્વરૂપનું દ્રવ્ય ભરેલું છે. એ પ્રમાણેની આકૃતિ અહીં તમને રજૂ કરવામાં આવેલી છે. તો હવે આ ત્રણેય અવસ્થા જે છે દ્રવ્યની એના ભૌતિક ગુણધર્મો ઉપર આપણે જવું છે. તો ઉદાહરણ સાથે અને પ્રવૃત્તિ સાથે આપણે સમજવાનું છે. તો એમાં સૌથી પહેલાં તમે કોઈ પણ ત્રણ જે અવસ્થાઓ છે એનું એક એક ઉદાહરણ તમારી નજર સમક્ષ ઘન પદાર્થનું, પ્રવાહી પદાર્થનું અને વાયુ પદાર્થનું તમે કલ્પના કરી અને હું જે તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું એના આધારે આપણે એના ગુણધર્મોની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આપણે એના આકારની વાત કરીએ કે ઘન પદાર્થ જે છે, ઘન દ્રવ્ય જે છે એને આકાર હોય છે કે નહીં. તો તમે કોઈ પણ ઘન પદાર્થ ઉદાહરણ તરીકે લઈ શકો, પેન, પેન્સિલ, પુસ્તક વગેરે, અને એને એક કોરા કાગળ ઉપર મૂકી અને તમે એને ડ્રો કરવાનો પ્રયત્ન કરો તો તમે એને ડ્રો કરી શકશો. એનો મતલબ એ થયો કે ઘન દ્રવ્ય છે એને ચોક્કસ આકાર હોય છે, એને સ્પેસિફિક શેપ હોય છે, ચોક્કસ નિશ્ચિત આકાર હોય છે. આ જ રીતે કોઈ પણ પ્રવાહી દ્રવ્ય છે એને કોઈ પણ સમતલ સપાટી ઉપર તમે મૂકો, જેમ તમે પેન, પુસ્તક કે પેન્સિલ છે એને તમે સમતલ સપાટી ઉપર મૂકીને એને ડ્રો કરવાનો પ્રયત્ન કર્યો તો તમે એને સરળતાથી ડ્રો કરી શકશો. પણ પ્રવાહી દ્રવ્યને તમે જ્યારે કોઈ સમતલ સપાટી ઉપર મૂકો અને તમે એને ડ્રો કરવાનો પ્રયત્ન કરશો તો એને તમે ડ્રો નહીં કરી શકો. એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે પ્રવાહી જે દ્રવ્ય છે એને નિશ્ચિત આકાર નથી, એને નિશ્ચિત સીમા નથી. એવી જ રીતે વાયુ જે દ્રવ્ય છે, વાયુ દ્રવ્યને પણ તમે કોઈ પણ સમતલ સપાટી ઉપર મૂકવાનો પ્રયત્ન કરી અને તમે એને ડ્રો કરવાનો પ્રયત્ન કરશો તો એને પણ તમે ડ્રો કરી શકશો નહીં. તો આના આધારે આપણે કહી શકીએ કે જે ઘન દ્રવ્ય છે એને ચોક્કસ આકાર હોય છે, પ્રવાહી દ્રવ્યને ચોક્કસ આકાર હોતો નથી. એવી જ રીતે વાયુ દ્રવ્યને પણ ચોક્કસ આકાર કે નિશ્ચિત સીમા હોતી નથી. તો આ એક પહેલી એનો ભૌતિક ગુણધર્મ આપણે આ રીતે સમજી શકીએ. એવી જ રીતે બીજો જે ભૌતિક ગુણધર્મ છે એના કદ વિશેનો છે. તો ઘન પદાર્થ જે છે, ઘન દ્રવ્ય, એને નિશ્ચિત કદ હોય છે. એને કોઈ એક જગ્યાએ તમે રાખશો તો એના કદનું તમે માપન કરી શકશો, એટલે એને નિશ્ચિત કદ હોય છે. દાખલા તરીકે કોઈ એક ચોરસ લ્યો તમે, ચોરસ પદાર્થ ઘન દ્રવ્ય સ્વરૂપે, તો એનું તમે કદ માપી શકશો. ચોરસ આકાર એને ચોક્કસ આકાર છે એટલે ચોક્કસ કદ
એનું તમે માપી શકશો. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, આ રીતે એના કદની ગણતરી તમે કરી શકશો, કારણ કે એને ચોક્કસ કદ હોય છે. એવી જ રીતે પ્રવાહી જે દ્રવ્ય છે એને પણ ચોક્કસ કદ હોય છે. એને તમે કોઈ પણ પાત્રમાં નાખશો, બરાબર છે, તો એનો પાત્ર પ્રમાણે આકાર બદલાય છે, પરંતુ એનું કદ છે એ નિશ્ચિત રહે છે. જ્યારે વાયુ જે પદાર્થ છે એની આપણે વાત કરીએ તો એને નિશ્ચિત કદ હોતું નથી. તો આ રીતે બીજો જે ભૌતિક ગુણધર્મ છે કે ઘન પદાર્થ જે છે એને ચોક્કસ કદ હોય છે, એવી જ રીતે પ્રવાહી પદાર્થ છે એને પણ નિશ્ચિત કદ હોય છે, અને જે વાયુ પદાર્થ છે એને નિશ્ચિત કદ હોતું નથી, એનું ચોક્કસ કદ આપણે માપી શકતા નથી. તો આ પ્રવૃત્તિ આપણે સમજવા માટે એક પ્રવાહી પદાર્થ છે એનો પાત્રની અંદર આપણે એને નાખીએ તો એ પાત્રનો આકાર ધારણ કરે છે. જે પાત્રનો આકાર હોય એવું એ દ્રવ્યનો આકાર થઈ જાય છે, અને એ પાત્ર પ્રમાણે જે આકાર બદલાય છે પણ સાથે સાથે એના કદમાં કોઈ ફેરફાર થતો નથી. એ પ્રવૃત્તિ આપણે અહીંયા જોવી છે. અહીંયા એક બીકર તમને બતાવ્યું છે, એમાં તમને સ્પષ્ટ જોવા મળે છે કે એમાં પાણી ભરેલું છે કાચના બીકરની અંદર. એનું કદ 100 ml જેટલું છે. એની સાથે બીજા 3 પાત્રો તમને હમણાં જોવા મળશે. એક પાણીની બોટલ છે જુદા આકારની, એના પછી બીજું એક કાચનું પાત્ર છે, એનો આકાર જુદો છે, અને છેલ્લે એક નળાકાર સિલિન્ડર છે, અને એનું એ માપન કરી શકાય એવો સિલિન્ડર છે, એનો આકાર જુદો છે. તો પછી આ જે બીકરમાંનું જે પાણી જે પ્રવાહી રૂપ દ્રવ્ય છે એને આપણે જુદા જુદા પાત્રમાં ઉમેરતા જશું તો તમને ખ્યાલ આવશે એ પાત્રનો આકાર ધારણ કરે છે, અને અંતે જ્યારે નળાકાર સિલિન્ડરમાં ભરશું ત્યારે એનો આકાર એ ધારણ કરશે, પરંતુ એના કદમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે. અહીંયા તમને જે 100 ml જોવા મળે છે તો નળાકાર સિલિન્ડરની અંદર પણ તમને 100 ml જ તમને એનું કદ છે એ જોવા મળશે. તો અહીંયા જોઈ શકો, અહીંયા જે તમને બતાવે છે એ પાણીનું જે કદ છે 100 ml જેટલું બતાવે છે. હવે એ પાણીને તમે જોઈ શકો છો એક બોટલની અંદર ભરવામાં આવે છે તો એ બોટલનો આકાર ધારણ કરે છે, પછી એક બીજા ગ્લાસની અંદર નાખવામાં આવે છે તો એ ગ્લાસનો આકાર ધારણ કરે છે. હવે એ પાણીને સિલિન્ડરમાં ભરવામાં આવે છે તો એ સિલિન્ડરનો આકાર ધારણ કરે છે. પણ તમે જોઈ શકો છો તો ત્યાં પણ તમને પાણીનું કદ તો 100 ml જ જોવા મળે છે. આ રીતે કોઈ પણ પ્રવાહી જે દ્રવ્ય છે એને તમે કોઈ પણ પાત્રમાં જ્યારે નાખો છો તો એ પાત્રનો આકાર ધારણ કરે છે, પણ એના કદમાં કોઈ ફેરફાર પડતો નથી. જ્યારે ઘન દ્રવ્યમાં સ્વાભાવિક રીતે એવું બનતું નથી, બરાબર. તો ઘન દ્રવ્ય છે એને પોતાનો નિશ્ચિત આકાર હોય છે, જ્યારે પ્રવાહી દ્રવ્યને પોતાનો નિશ્ચિત આકાર હોતો નથી, પણ જે પાત્રમાં ભરવામાં આવે એ પાત્રનો આકાર છે એ ધારણ કરે છે. હવે આગળ આપણે ભૌતિક ગુણધર્મની વાત કરવી છે કે ઘન દ્રવ્ય છે, પ્રવાહી દ્રવ્ય અને વાયુ દ્રવ્ય જે છે એની તરલતા એટલે કે એનો વહેવાનો ગુણધર્મ. તો આપણને ખ્યાલ છે કે કોઈ પણ ઘન પદાર્થને આપણે કોઈ પણ સમતલ સપાટી ઉપર જ્યારે આપણે રાખીએ છીએ તો એ પોતાની જગ્યાએથી આગળ વહી શકતો નથી, એટલે કે એ તરલ નથી. જ્યારે કોઈ પણ પ્રવાહી દ્રવ્ય છે, તેલ છે, પાણી છે, દૂધ છે, એને કોઈ સમતલ સપાટી ઉપર મૂકીએ તો કોઈ એક ચોક્કસ દિશામાં એ વહે છે, એટલે કે એ તરલ છે. તો એ તરલતાનો ગુણ દર્શાવે છે. એવી જ રીતે વાયુ પદાર્થ છે એને તમે જો કોઈ પણ સમતલ સપાટી ઉપર મૂકશો તો એ પણ વહેવાનો ગુણધર્મ દર્શાવે છે, એ પણ
વહન પામે છે. પરંતુ પ્રવાહી દ્રવ્ય અને વાયુ દ્રવ્યમાં વહનતાનો જે ગુણ છે એમાં શું ફરક જોવા મળે છે? તો કે પ્રવાહી જે દ્રવ્ય છે એ જથ્થામાં રહીને એક ચોક્કસ દિશામાં વહન પામે છે, જ્યારે વાયુ જે દ્રવ્ય છે એ ચારો તરફ ફેલાય છે, ચારો દિશાઓની અંદર એ વહન પામે છે. આ રીતે અહીંયા પ્રવાહી દ્રવ્ય અને વાયુ દ્રવ્યના વહનનો જે ગુણધર્મ છે એમાં આપણને ફરક જોવા મળે છે. તો આ થઈ તરલતાનો જે ગુણ છે ઘન દ્રવ્યની અંદર, પ્રવાહી દ્રવ્યની અંદર અને વાયુ દ્રવ્યની અંદર એ આપણને જોવા મળે છે. હવે આગળ વાત કરીએ રિજિડિટી એટલે કે સખ્તાઈની આપણે વાત કરીએ તો એને આપણે એક પ્રવૃત્તિ દ્વારા આપણે જોવું છે. તો એ જે પ્રવૃત્તિની અંદર આપણે એ જોવાનું છે કે ઘન દ્રવ્યની અંદર, પ્રવાહી દ્રવ્યની અંદર અને વાયુ દ્રવ્યની અંદર દબાણની શું અસર થાય. એટલે કે આ દ્રવ્ય ઉપર જો બાહ્ય બળ આપવામાં આવે, એટલે કે દબાણ રૂપે જો બાહ્ય બળ આપવામાં આવે તો એની શું અસર જોવા મળે છે. તો એ અહીંયા એક એનિમેશન ટાઈપની જે પ્રવૃત્તિ છે એના આધારે આપણે આ લાક્ષણિકતાને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો વાયુ અવસ્થા ઉપર દબાણની શું અસર થાય છે. તો અહીંયા એક સિલિન્ડર બતાવ્યો છે, નળાકાર સિલિન્ડર, અને એક પિસ્ટન વડે એને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. તો અહીંયા નળાકારની અંદર જે વાયુ દ્રવ્ય ભરેલું છે એ તમને એના પાર્ટિકલ, સૂક્ષ્મ પાર્ટિકલ રૂપે બતાવવામાં આવેલ છે. એ જે સૂક્ષ્મ કણો છે એમની વચ્ચે અંતર વધુ છે, એટલે જો એને બળ આપ્યું, દબાણ આપ્યું તો એ દબાય છે. તો અહીંયા જે આ બળની જે દબાણની જે અસર છે એને લીધે એ દબાય છે, એના ઉપર દબાણની અસર જોવા મળે છે, એટલે કે એ સંકોચનીય છે, એ દબનીય છે. તો અહીંયા જે દબાણની ક્રિયા જોવા મળે છે એનો મતલબ એ નથી કે વાયુનું દ્રવ્યના કણો છે એ દબાય છે, પરંતુ એ વાયુના દ્રવ્યના કણો દબાતા નથી, પણ એ દ્રવ્યના કણો વચ્ચે જે સૂક્ષ્મ અવકાશ છે એ અંતર, એ અવકાશ, એ જગ્યા ઘટી જાય છે, એટલે કે એ અહીંયા દબાણની અસર આ રીતે વાયુ દ્રવ્ય ઉપર જોવા મળે છે. હવે અહીંયા તમને જોવા મળે છે પ્રવાહી દ્રવ્ય લીધું છે. પ્રવાહી અવસ્થા ઉપર દબાણની શું અસર થાય છે. હવે સિલિન્ડરની અંદર તમે જોઈ શકો દ્રવ્યના કણો વચ્ચે જગ્યા ઓછી છે. હવે એને પિસ્ટન વડે દબાવવાનો પ્રયત્ન કર્યો તો નહિવત એવી અસર જોવા મળે છે, એટલે કે પ્રવાહી દ્રવ્ય છે અસંકોચનીય છે. જ્યારે હવે ઘન અવસ્થા ઉપર તમે જોઈ શકો છો નળાકારની અંદર હવે ઘન દ્રવ્ય લેવામાં આવે. ઘન દ્રવ્ય તમને કઈ રીતે જોવા મળે છે તો કે એમાં એમના સૂક્ષ્મ કણો વચ્ચે જગ્યા બિલકુલ ઓછી છે. હવે એને પિસ્ટન વડે દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો એ બિલકુલ દબાશે નહીં. એના પર જો તમને એરો તમને બતાવવામાં આવે છે કે પિસ્ટન વડે ધક્કો મારવામાં આવે છે, દબાણ આપવામાં આવે છે, છતાં પણ એની કોઈ અસર છે એ ઘન અવસ્થા ઉપર જોવા મળતી નથી. તો આ જે પ્રવૃત્તિના આધારે આપણે એટલું કહી શકીએ કે ઘન જે દ્રવ્ય છે, તમારી આજુબાજુ પણ તમે જે ખુરશી ઉપર બેઠા હોય કે ટેબલ ઉપર બેઠા હોય કે તમે પલંગ ઉપર બેઠા હોય તો એ બધું ઘન દ્રવ્ય છે. એને તમે દબાવવાનો પ્રયત્ન કરો તો એ દબાશે નહીં, બરાબર. એના ઉપર બિલકુલ એની દબાણની અસર થતી નથી, મતલબ કે એ સખત છે, એ રિજિડ છે. એને તમે વધારે બળ આપશો તો એનો આકાર બદલાઈ જશે, વધારે તમે એને બળ આપશો તો એનો આકાર બદલાઈ જશે, પરંતુ એ દબાશે નહીં. મતલબ કે એ સખત એટલે કે દ્રઢ છે. ઘન દ્રવ્ય છે એ સખત છે, દ્રઢ છે અને એ અસંકોચનીય, અદબનીય છે. હવે પ્રવાહી દ્રવ્યની વાત આપણે કરીએ તો પ્રવાહી દ્રવ્ય છે એ ઘન પદાર્થની સરખામણીએ નહિવત જેટલી દબાણની અસર એના ઉપર જોવા મળે છે, તેમ છતાં એ અસંકોચનીય જ છે, પરંતુ એ ઘન દ્રવ્યની જેમ સખત નથી. એટલે કે એના ઉપર જો બળ આપવામાં આવે તો એના આકારમાં ફેરફાર થઈ શકે છે, એટલે કે એ સખત નથી, દ્રઢ નથી. ઘન દ્રવ્ય છે એ સખત છે, દ્રઢ છે, જ્યારે પ્રવાહી દ્રવ્ય છે એ સખત નથી પણ તરલ છે, એટલે કે વહી શકે છે. એવી જ રીતે વાયુ પદાર્થની મેઇન કેરેક્ટરિસ્ટિક અહીંયા આપણને જોવા મળે છે. મેઇન જે એની લાક્ષણિકતા છે, એનો મેઇન જે ભૌતિક ગુણધર્મ છે, મુખ્ય ભૌતિક ગુણધર્મ, એ આપણને અહીંયા જોવા મળ્યો કે વાયુ દ્રવ્ય છે એ એના ઉપર દબાણની અસર થઈ શકે છે, એટલે કે એ સંકોચનશીલ છે અને સાથે સાથે ચારો દિશામાં વહનશીલ છે. તો આ પ્રમાણે આપણને ત્રણેય પ્રકારનું જે દ્રવ્ય છે
એની જે લાક્ષણિકતાઓ છે એટલે કે ગુણધર્મો છે, જેવી કે આકાર છે, કદ છે, એવી જ રીતે તરલતા છે એટલે કે વહનશીલતાનો ગુણ છે, સખતાઈ એટલે કે દ્રઢતાનો જે ગુણ છે, એટલા મુદ્દાઓની ચર્ચા આપણે આ પ્રવૃત્તિ દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો છે. એવી જ રીતે દળની આપણે વાત કરીએ તો ઘન દ્રવ્ય હોય કે પ્રવાહી દ્રવ્ય હોય કે વાયુ દ્રવ્ય હોય, દરેક પ્રકારના દ્રવ્યને પોતાનું નિશ્ચિત દળ હોય છે. જેમ કે ઘન દ્રવ્ય તરીકે આપણે મીઠું લઈએ તો મીઠાનો સૂક્ષ્મ કણ એટલે NaCl, એને પણ પોતાનું ચોક્કસ દળ હોય છે. એવી જ રીતે પ્રવાહી દ્રવ્ય તરીકે પાણી લઈએ તો પાણી એટલે કે H2O, એને પણ પોતાનું નિશ્ચિત દળ હોય છે. આ એક સૂક્ષ્મ કણ થયો પાણીનો. એવી જ રીતે કોઈ પણ વાયુ લઈએ આપણે, દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ વાયુ તો કે CO2, એ વાયુ દ્રવ્ય છે પણ એનો સૂક્ષ્મ કણ CO2 છે, એને પોતાનું નિશ્ચિત દળ હોય છે. તો આ એટલી લાક્ષણિકતાઓ છે એ આપણે પ્રવૃત્તિ દ્વારા આપણે અહીંયા સમજ્યા છે. હવે આગળ આપણે કેટલીક વાત આપણે કરવી છે કે અમુક એવા ઉદાહરણો આપણને જોવા મળે છે કે જે અહીંયા જે ગુણધર્મોની આપણે ચર્ચા કરી તો એના આધારે આપણને અમુક એવા ઉદાહરણો આપણને જોવા મળે છે. દાખલા તરીકે સ્પોન્જ એટલે કે રૂ. તો રૂ છે એક ઘન દ્રવ્ય છે, છતાં આપણે એને દબાવીએ તો દબાઈ શકે છે. તો આનું કારણ શું છે? કે આનું કારણ એ છે કે જે રૂના જે કણો છે, સૂક્ષ્મ કણો, એ તો ઘન દ્રવ્ય છે પણ એના સૂક્ષ્મ કણો જે સૂક્ષ્મ કણો રૂપે રહેલ છે એમની વચ્ચે પાછી હવા ભરાયેલી છે. અવકાશ, મોટો અવકાશ છે ને એમાં હવા ભરાયેલી છે. એટલે જ્યારે આપણે એને દબાવીએ છીએ ત્યારે એમની વચ્ચેની હવા છે એ બહાર નીકળી જાય છે. પરિણામે એ ઘન દ્રવ્ય જે છે, જે સ્પોન્જ છે, ઘન દ્રવ્ય છે, છતાં પણ એ દબનીય છે. એનું કારણ આ છે. એનો મતલબ એ નથી કે એ ઘન દ્રવ્ય છે છતાં પણ એ દબાય છે, એવું નથી. એ ઘન દ્રવ્ય જે છે એમની વચ્ચે જે મોટો અવકાશ છે એમાં હવા રહેલી છે એટલે એ દબાય છે. એને જ્યારે આપણે બળ આપીએ છીએ, દબાણ આપીએ છીએ ત્યારે એ હવા બહાર નીકળી જાય છે એટલે એ દબાઈ શકે છે. આવી જ રીતે હવે આપણે આ દ્રવ્યની જે અવસ્થાઓ છે, ત્રણ જે મુખ્ય અવસ્થાઓ છે, એના આંતરિક ભૌતિક ગુણધર્મોની આપણે વાત કરી છે. એમાં મુખ્ય ત્રણ આંતરિક ભૌતિક ગુણધર્મોની આપણે વાત કરવી છે. એમાં એક છે દ્રવ્યના કણો વચ્ચેની અવકાશ, આ એક કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ કેટલો હોય છે. બીજું, દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળ એટલે કે આંતર આણવીય આકર્ષણ બળ. ત્રણેય અવસ્થામાં એમાં શું ફરક આપણને જોવા મળે છે એની આપણે ચર્ચા કરવી છે. અને ત્રીજો જે મુદ્દો છે એ દ્રવ્યના કણોની ગતિશીલતા એટલે કે એની ગતિ ઉર્જા, આ ત્રીજો મુદ્દો. અને ચોથો મુદ્દો જે છે એ દ્રવ્યના જે કણો જે છે એની ઘનતા કેટલી હોય છે. આ ચાર મુખ્ય આંતરિક ગુણધર્મોની આપણે વાત કરવી છે. તો એ સમજવા માટે આપણે કોઈ પણ દ્રવ્ય, ઘન દ્રવ્ય હોય, પ્રવાહી દ્રવ્ય હોય કે વાયુ દ્રવ્ય હોય, એને ઝૂમ કરીને આપણે જોવું પડે. તો એને ઝૂમ કરીને જ્યારે જોઈએ તો એના દ્રવ્યના કણોની એમાં ગોઠવણી કયા પ્રકારે હોય એ હું તમને અહીં બતાવવાનો પ્રયત્ન કરું છું. તો અહીંયા તમે આ ત્રણ જે પાત્ર તમને જે બતાવ્યા છે, જે એ કાચના જે ત્રણ પાત્ર છે, સિલિન્ડર છે, એમાં પહેલું જે પાત્ર છે એમાં નીચે સોલિડ લખેલું છે. તો એ જે પાત્ર છે એમાં જે સોલિડ દ્રવ્ય છે એમાં દ્રવ્યના કણોની જે રચના છે એ તમને અહીંયા બતાવવામાં આવી છે. એવી જ રીતે વચ્ચેનું જે પાત્ર છે એની અંદર જે પ્રવાહી દ્રવ્ય, નીચે લિક્વિડ લખેલું છે, લિક્વિડ એટલે પ્રવાહી, તો એમાં દ્રવ્યના કણોની જે રહેલા હોય છે એ તમને અહીંયા બતાવવામાં આવ્યું છે. અને ત્રીજું જે પાત્ર છે એની અંદર જે દ્રવ્ય ભરેલું છે એ ગેસ, જે તમને નીચે બતાવ્યું છે, ગેસ એટલે કે વાયુ દ્રવ્ય ભરેલું છે. તો ત્રણેય જે સ્થિતિ, જે અવસ્થા જે છે દ્રવ્યની, ઘન, પ્રવાહી અને વાયુ, એમાં દ્રવ્યના કણોની રચના કઈ પ્રકારે હોય છે એ તમે આ જે તમને બતાવવામાં આવ્યું છે એના આધારે તમે એ કલ્પના કરી શકો કે ઘન પદાર્થની અંદર દ્રવ્યના કણો જે છે, સૂક્ષ્મ કણો, એ નિશ્ચિત જગ્યાએ રહેલા હોય છે અને એકદમ નજીક નજીક રહેલા હોય છે. એમની વચ્ચે અવકાશ ખૂબ જ ઓછો હોય છે. દ્રવ્યના કણો વચ્ચે અવકાશ ખૂબ જ ઓછો હોય છે. એ તમે અહીં જોઈ શકો. એની સરખામણીએ પ્રવાહી જે દ્રવ્ય છે એમાં દ્રવ્યના કણો વચ્ચે અવકાશ ઘન પદાર્થની સરખામણીએ તમને વધુ જોવા મળે છે.
તેમ છતાં એ દ્રવ્યના કણો જથ્થામાં રહી શકે છે અને એ એકબીજા ઉપર પ્રસરણ પામી શકે છે. દ્રવ્યના કણો જથ્થામાં રહીને એ વહન પામી શકે એક ચોક્કસ દિશામાં. તો એ ફરક તમને અહીંયા જોવા મળી શકે. અને છેલ્લે જે પાત્ર છે એમાં વાયુ જે દ્રવ્ય છે તો એમાં તમે જોઈ શકો કે દ્રવ્યના જે સૂક્ષ્મ કણો છે એમની વચ્ચે ઘણો મોટો અવકાશ તમને જોવા મળે છે અને ચારે બાજુ છે એ ફેલાઈ જાય છે. એટલે અહીંયા તમને આ દ્રવ્યના 3 અવસ્થા જે છે એમની વચ્ચે સૂક્ષ્મ કણોની ગોઠવણી કેવી રીતે હોય છે એ તમે અહીંયા સ્પષ્ટ સમજી શકો છો. તો પહેલો જે મુદ્દો છે તો એમાં ઘન અવસ્થાની અંદર દ્રવ્યના કણો વચ્ચે સૂક્ષ્મ અવકાશ નહિવત હોય છે અને એ નિશ્ચિત સ્થાને રહેલા હોય છે. જ્યારે પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો વચ્ચે અવકાશ પ્રમાણમાં ઘન પદાર્થની સરખામણીએ વધુ હોય છે અને જ્યારે વાયુ દ્રવ્યની અંદર તો દ્રવ્યના કણો વચ્ચે ખૂબ જ વધારે અવકાશ હોય છે. તો આ એક આપણે સમજી શકીએ. ત્યાર પછી બીજો જે મુદ્દો છે કે દ્રવ્યના કણોની જે આકર્ષણ બળ છે એટલે કે કણ વચ્ચે જે આકર્ષણ બળ હોય છે તો એમાં ઘન દ્રવ્ય છે એમાં કણ વચ્ચે સૂક્ષ્મ કણો વચ્ચે આકર્ષણ બળ ઘણું જ વધારે હોય છે, જેને આંતર આણવીય આકર્ષણ બળ કહેવામાં આવે છે. કારણ કે એમાં કણો એકદમ નજીક હોય છે એનું કારણ એમાં આંતર આણવીય આકર્ષણ બળ વધુ હોય છે. જ્યારે એની સરખામણીએ પ્રવાહી જે દ્રવ્ય છે એમાં સૂક્ષ્મ કણો વચ્ચેનું જે આકર્ષણ બળ છે એ મધ્યમ હોય છે. જ્યારે વાયુ પદાર્થ જે છે વાયુ દ્રવ્ય એમાં દ્રવ્યના કણો વચ્ચેનું જે આકર્ષણ બળ છે એટલે કે આંતર આણવીય આકર્ષણ બળ એ ખૂબ જ નહિવત હોય છે. એટલે એ ચારો દિશામાં વહન પામી શકે છે અને એટલે જ એમાં દ્રવ્યના કણો વચ્ચે ખૂબ જ મોટો અવકાશ હોય છે. તો આ બીજો મુદ્દો. અને ત્યાર પછી ગતિ ઉર્જાની વાત કરીએ તો દ્રવ્યના જે કણો છે એ ગતિમાં હોય છે, એનો સ્વભાવ ગતિશીલ હોય છે, એ આપણે આગળ વાત કરી છે. તો અહીંયા ઘન દ્રવ્ય છે એના કણો જે છે એ પણ ગતિમાં હોય છે પણ પોતાનું સ્થાન છોડી શકતા નથી, માત્ર કંપન રૂપે એ ગતિમાં હોય છે. એટલે એ પણ ગતિ ઉર્જા તો ધરાવે જ છે, ગતિશીલ સ્વભાવ તો ધરાવે છે પણ માત્ર કંપન રૂપે હોય છે. જ્યારે પ્રવાહી દ્રવ્ય છે એના કણો છે એ પોતાનું સ્થાન છોડી શકે છે પણ જથ્થામાં રહી શકે છે, એટલે એક ચોક્કસ દિશામાં વહન પામી શકે છે. એટલે એમાં ગતિ ઉર્જા જે છે દ્રવ્યના કણોની એ ઘન દ્રવ્યના કણોની સરખામણીએ વધુ હોય છે ગતિ ઉર્જા, કાઇનેટિક એનર્જી. જ્યારે વાયુ જે દ્રવ્ય છે એમાં દ્રવ્યના કણો ખૂબ જ ઝડપથી એ ગતિ કરતા હોય છે અને અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. એની ગતિ ઉર્જા ઘણી જ વધારે હોય છે, એનો ગતિશીલ સ્વભાવ ખૂબ જ વધારે હોય છે, એની પાસે ગતિ ઉર્જા ઘણી વધારે હોય છે ઘન અને પ્રવાહીની સરખામણીએ. તો આના આધારે આપણે છેલ્લો જે મુદ્દો છે આંતરિક ભૌતિક ગુણધર્મો, એમાં ઘનતાની પણ આપણે સ્પષ્ટ હવે આપણે અહીંયા સમજ કેળવી શકીએ. ઘનતા એટલે શું? તો કે એકમ કદની અંદર રહેલ દ્રવ્યનો જથ્થો. એક નિશ્ચિત કદમાં દ્રવ્યનો જથ્થો જેમ વધુ એમ ઘનતા વધુ. તો તમે હવે સ્પષ્ટ અહીંયા કહી શકો કે ઘન દ્રવ્ય છે એ ઓછા કદની અંદર દ્રવ્યનો વધુ જથ્થો એમાં રહી શકે એટલે એની ઘનતા વધુ છે. જ્યારે પ્રવાહી જે દ્રવ્ય છે એની ઘનતા મધ્યમ છે, ઘન દ્રવ્ય કરતાં પ્રવાહી દ્રવ્યની ઘનતા ઓછી હોય છે. પણ વાયુ જે દ્રવ્ય છે એના કરતાં એની ઘનતા વધુ હોય છે સામાન્ય રીતે. એવી જ રીતે વાયુ જે દ્રવ્ય છે એની ઘનતા ખૂબ જ ઓછી હોય છે, કારણ કે એક નિશ્ચિત કદની અંદર એક એકમ કદની અંદર એમાં દ્રવ્યનો જથ્થો ખૂબ જ ઓછો હોય છે, સૂક્ષ્મ કણો ખૂબ જ ઓછા હોય છે, કારણ કે એમાં દ્રવ્યના કણો વચ્ચે ખૂબ જ અવકાશ હોય છે એટલે એની ઘનતા ખૂબ જ ઓછી હોય છે. તો આ આધારે આપણે દ્રવ્યના જે ભૌતિક ગુણધર્મો છે એના દરેક પ્રકારના ગુણધર્મોની આપણે ચર્ચા અહીંયા કરી છે. તો હવે એના જે ભૌતિક ગુણધર્મો છે એને આપણે પોઈન્ટ આઉટ કરી અને આપણે અહીંયા તમને હું સ્લાઇડ બતાવું, એમાં દરેક ગુણધર્મો તમને આપેલા છે. એ હવે તમને બરાબર આપણે વાંચીએ એ તમને હવે સમજાઈ ગયા હશે, એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો એમાં સૌથી પહેલાં જે ઘન પદાર્થના અહીં તમે જોઈ શકો તો અહીંયા આ ઘન અવસ્થા જે છે એના ગુણધર્મો તમને અહીંયા બતાવવામાં આવ્યા છે. તો આપણે જે સમજ્યા એના આધારે આ બધા જ ગુણધર્મો તમને અહીંયા લખેલા બતાવવામાં આવ્યા છે. પહેલો છે ઘન પદાર્થને ચોક્કસ આકાર, કદ અને સીમા હોય છે. હજી તમે અહીંયા ઉમેરી શકો એને નિશ્ચિત દળ પણ હોય છે. બીજો મુદ્દો છે ઘન પદાર્થ ઉપર બાહ્ય દબાણની ખાસ અસર થતી નથી અને તેથી તે સંકોચન પામતા નથી, એટલે કે અદબનીય હોય છે, પરંતુ એ દ્રઢ હોય છે, સખત હોય છે, એ તમે અહીં લખી શકો.
ત્યાર પછીનો નીચે તમને આપ્યો છે ઘન પદાર્થ તરલ હોતા નથી એટલે કે વહી શકતા નથી. ત્યાર પછીનો મુદ્દો છે બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ તૂટી શકે છે પરંતુ એમના આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે, આથી તેઓ દ્રઢ હોય છે. જે આપણે આગળ જે વાત કરીએ તમે અહીંયા બતાવ્યું છે. ત્યાર પછી જે મેં વાદળી સ્પંજની વાત કરીએ તમને અહીંયા બતાવ્યું છે. સ્પંજને આપણે દબાવી શકીએ કારણ કે તેના ઘટક કણો વચ્ચેની રહેલી જગ્યાની હવા બહાર નીકળી જાય છે પરંતુ અવસ્થા બદલાતી નથી, દ્રવ્ય જેની અવસ્થા છે એ બદલાતી નથી. તો આ ઘન અવસ્થાના ગુણધર્મો હવે તમને બરાબર ક્લિયર થઈ ગયા છે. હવે એવી જ રીતે પ્રવાહી અવસ્થાના ગુણધર્મોની આપણે ચર્ચા કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો પ્રવાહી અવસ્થાના ગુણધર્મો. તો પ્રવાહી પદાર્થને નિશ્ચિત આકાર હોતો નથી પરંતુ નિશ્ચિત કદ ધરાવે છે. એવી જ રીતે અહીંયા ઉમેરી શકો એને નિશ્ચિત દળ હોય છે. પછી પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે. ત્યાર પછી પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ છે એટલે કે તેનો આકાર બદલાય છે. જે પાત્રમાં ભરવામાં આવે એ પાત્રનો આકાર ધારણ કરે છે. ત્યાર પછી પ્રવાહી તરલ છે પરંતુ દ્રઢ નથી. ત્યાર પછી ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. જો આ મુદ્દો છે એની આપણે વાત કરીએ તો પાણીની અંદર તમે મીઠું નાખો કે ખાંડ નાખો તો એનું પ્રસરણ થઈ શકે છે. એવી જ રીતે વાયુ પદાર્થ તરીકે ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ પણ પ્રવાહી તરીકે આપણે પાણી લઈએ તો એમાં એ પ્રસરણ પામી શકે છે. અને તમને ખ્યાલ છે કે દરિયાની અંદર જે બધા સજીવો છે એ પાણીમાં ઓગળેલ જે ઓક્સિજન વાયુ છે, પ્રસરણ પામેલો ઓગળેલ જે ઓક્સિજન વાયુ એનો જે એ શ્વસન ક્રિયામાં ઉપયોગ કરે છે. ત્યાર પછી વાતાવરણમાંના ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીમાં પ્રસરણ પામે છે અને કંઈક અંશે દ્રાવ્ય થાય છે. આમ આ વાયુ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે. તો એ આપણે હમણાં જે વાત કરી. આગળ ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય છે કારણ કે પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો સ્વતંત્ર રૂપે ગતિ કરે છે અને ઘનની સાપેક્ષે પ્રવાહીના કણો વચ્ચે અવકાશ વધુ હોય છે. ત્યાર પછી પ્રવાહી ઘનની સરખામણીમાં વધુ સંકોચન પામી શકે છે. તો એ તમને ખ્યાલ છે એ પ્રવાહી દ્રવ્ય છે અસંકોચનીય જ છે પરંતુ ઘનની સાપેક્ષ નહિવત સંકોચનશીલતાનો ગુણ દર્શાવે છે. અને છેલ્લો પ્રવાહીને દબાણ આપતા તેના કદમાં નહિવત ઘટાડો થાય છે જેને પ્રવાહીનું અસંકોચન કહે છે. હવે ત્યારબાદ આપણે વાયુ અવસ્થાના ગુણધર્મોની આપણે ચર્ચા કરીએ. તો એ તમે અહીંયા જોઈ શકો છો. વાયુ પદાર્થને પોતાનો ચોક્કસ આકાર કે કદ હોતું નથી પરંતુ એને ચોક્કસ દળ હોય છે. ત્યાર પછી ઘન અને પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન વધુ માત્રામાં થાય છે. એ આપણે વાત કરી એનિમેશન દ્વારા. અને અહીંયા તમને સિલિન્ડર બતાવવામાં આવ્યું તો આપણા ઘરની અંદર ખોરાક રાંધવા માટે જે પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ LPG આપણે કહીએ છીએ અને હોસ્પિટલમાં જે ઓક્સિજન સિલિન્ડર છે એમાં જે વાયુ છે વાયુ મોટા કદમાં હોય છે પરંતુ એને ઓછા કદમાં એને બળ આપી દબાણ આપીને ઓછા કદમાં એને ભરી શકાય છે જેથી કરીને એક સ્થળેથી બીજા સ્થળે એનું સરળતાથી વહન પણ કરી શકાય છે. આવી જ રીતે વાહનોમાં જે CNG ગેસ છે એ પણ એ જ રીતે ભરવામાં આવે છે કારણ કે આ સંકોચનશીલતાનો ગુણ દર્શાવે છે કોઈ પણ વાયુ છે અને એના આધારે આપણે એને આ રીતે ભરી શકીએ છીએ. તો સંકોચનીયતા પ્રમાણમાં વધુ હોવાને લીધે વાયુના અતિશય વધુ કદને ઓછા કદ ધરાવતા સિલિન્ડરમાં સંકોચિત કરી શકાય છે અને આસાનીથી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે. કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચેના વધુને વધુ ખાલી અવકાશને કારણે વાયુનું અન્ય વાયુમાં પ્રસરણ ખૂબ જ ઝડપથી થાય છે. અને છેલ્લે વાયુ અવસ્થામાં કણોની ગતિ અસ્તવ્યસ્ત અને વધુ હોય છે અને આ અસ્તવ્યસ્ત ગતિને લીધે કણો એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે અને પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને લીધે વાયુનું દબાણ ઉદ્ભવે છે. આ એક જે છેલ્લો મુદ્દો છે એની આપણે થોડીક ચર્ચા કરીએ. તો વાયુ દ્રવ્ય છે તમને ખ્યાલ છે કે એની ગતિ ઉર્જા ઘણી વધારે છે. એ અસ્તવ્યસ્ત ગતિ કરે છે. કોઈ પણ પાત્રની અંદર રહેલો વાયુ છે એ અસ્તવ્યસ્ત ગતિ કરે છે. પરિણામે એકબીજા સાથે પણ અથડામણ અનુભવે છે અને પાત્રની જે દિવાલ છે એની સાથે પણ અથડામણ અનુભવે છે. એટલે પાત્રની દિવાલ ઉપર એ દબાણ ઉત્પન્ન કરે છે જેને વાયુનું દબાણ કહેવામાં આવે છે. તો આજનો આ બીજો તાસ છે એમાં આપણે દ્રવ્યની ત્રણેય અવસ્થાઓના ભૌતિક ગુણધર્મોને આપણે સમજ્યા. તો અહીંયા સુધી આપણે આજે આ બીજા તાસની અંદર રાખીએ. નેક્સ્ટ તાસની અંદર ફરી મળીશું. શુભ, ગુડ લક.